कुछ रिश्ते किराए के मकान की तरह होते हैं। जी हाँ, कुछ रिश्ते किराए के मकान की तरह होते हैं। आप चाहे कितना भी सजा ले, कभी अपने नहीं होते। तो ऐसे रिश्तों को और किराए के मकान को मारो गोली। भाई પોતાનું સપનાનું ઘર ખરીદો અને આખી જિંદગી જલસા કરો। પણ કેવું થાય કે ભાઈ આખી જિંદગીની કમાણી ભેગી કરીને તમે તમારું જે સપનાનું ઘર ખરીદ્યું છે એ જેવું તમે ધાર્યું છે એવું તમને મળે જ નહીં તો અરે યાર આ તો આખી જિંદગીની કમાણી ગઈ પાણીમાં। ના ના ના, એવું આપણે તમારી સાથે થવા દેવાના નથી। કારણ કે આજે હું તમને એક નહીં બે નહીં પણ ત્રણ એવી વાતો કહેવાનો છું જેનાથી તમારું સપનાનું ઘર અને તમારી આખી જિંદગીની કમાણી એકદમ સિક્યોર થઈ જાય। તો આ વિડીયો ધ્યાનથી જોજો અને સાંભળજો। ચાલો એક વાત કહું, હાય, હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત રોકી અને રોજે રોજ હું તમારી સાથે હવેથી એવી અમેઝિંગ ઇન્ફોર્મેશન શેર કરવાનો છું જે ઇન્ફોર્મેશન તમારા પુષ્કળ ફાયદાની હશે, કામની હશે, પૈસા બચાવનારી હશે, અટકેલા કામ કરાવનારી હશે અને દેશ વિદેશમાં શું થાય છે એની અપડેટ આપનારી હશે। તો અત્યારે વાત કરી રહ્યા છે પોતાના મકાનને ખરીદવાની। પોતાનું મકાન ખરીદતા પહેલા એવા કયા કયા ઇમ્પોર્ટન્ટ સ્ટેજીસ છે જ્યાં તમારે એઝ અ બાયર પુષ્કળ ધ્યાન રાખવાનું છે। જી હા, જો એ ધ્યાન તમે ના રાખ્યું તો તમારા જીવનમાં આવનારા જલસા તો જશે અનનેસેસરી ગરબા થશે। તો ચાલો એ પોઈન્ટર્સની ચર્ચા કરીએ અને તમને તમારી અમેઝિંગ ઇન્ફોર્મેશન આપીએ। સ્ટેજ નંબર 1, સપનાનું ઘર પણ મોટું ઘર। हम दो हमारे दो, परिवार भले ही छोटा हो लेकिन घर एकदम बड़ा होना चाहिए, स्पेशियस होना चाहिए ताकि हम हमारे घर में ચેન કી નીંદ સો શકે। ભાઈ તમે તમારી જગ્યાએ ખોટા નથી ને તમારી એક્સપેક્ટેશન પણ ખોટી નથી। પણ ઘણી વખત ડેવલપર્સ મોટી મોટી જગ્યા છે, મોટી મોટી વાતો કરીને એકચ્યુઅલમાં તમને નાનું ઘર પધરાઈ દેતા હોય છે। સો તમારા ઘરની અંદર એકચ્યુઅલ જગ્યા કેટલી છે અને તમારા માટે વાપરવાની સ્પેસ કેટલી છે એ જાણવા માટે તમે એઝ અ બાયર ડેવલપરને 3 સવાલ પૂછી શકો છો। સવાલ નંબર 1, કાર્પેટ એરિયા કેટલો છે? સવાલ નંબર 2, બિલ્ડઅપ એરિયા કેટલો છે? અને સવાલ નંબર 3, સુપર બિલ્ડઅપ એરિયા કેટલો છે? હવે આ વાત સમજવી કેમ નહીં કે કાર્પેટ એરિયા, બિલ્ડઅપ એરિયા અને સુપર બિલ્ડઅપ એરિયાની વચ્ચેનો તફાવત શું છે? એક ઉદાહરણથી સમજીએ। તમે એક 4 વ્હીલર વાપરો છો, રાઈટ? સો જ્યારે પણ તમે તમારી ગાડીની અંદર બેસો છો અને 4 કે 5 સીટર ગાડીની અંદર તમે જેટલી પણ સ્પેસ વાપરો છો ઇન્ક્લુડિંગ લેગ સ્પેસ, બૂટ સ્પેસ, એ થાય છે તમારી કાર્પેટ એરિયા। યસ, સો ઘરની અંદરની દિવાલથી લઈને સામેની બીજી દિવાલ સુધીનો જેટલો વિસ્તાર સોફા મૂકવા માટે હોય કે પછી વાસ મૂકવા માટે હોય કે કિચનનો એરિયા હોય એ બધો જ કાર્પેટ એરિયા ગણાય। સમજ્યા? પણ જ્યારે તમે ગાડીની બહાર નીકળો તો આગળના બમ્પરથી લઈ અને પાછળના બમ્પર સુધીનો આખો જે ગાડીનો ઢાંચો છે દેટ ઇઝ કોલ્ડ બિલ્ડઅપ એરિયા। એટલે કે તમારા મકાનનું જે સ્ટ્રક્ચર છે એ બને છે તમારો બિલ્ડઅપ એરિયા। અને હવે વાત કરીએ સુપર બિલ્ડઅપ એરિયા। સો ભાઈ જ્યારે પણ તમારો ફ્લેટ, અપાર્ટમેન્ટ કે ઘર છે એની બહારની જેટલી પણ સ્પેસ તમે ઉપયોગ કરી રહ્યા છો, પછી એ પાર્કિંગની હોય, લિફ્ટની હોય, સીડીની હોય કે પછી એક્સ્ટ્રા એમ્યુનિટીઝની હોય, તો એ બને છે તમારો સુપર બિલ્ડઅપ એરિયા। સમજ્યા કે નહીં? ભાઈ ગાડી જ્યારે આપણે કોઈ પણ રસ્તે પાર્ક કરીએ છીએ તો હંમેશા એ ચેક કરીએ છીએ ને કે જમણી અને ડાબી બાજુ 2-2 ફૂટની જગ્યા રહે કે જેથી કરીને કોઈ આપણી ગાડી ઉપર ડેન્ટ કે સ્ક્રેચ કરીને ના જતું રહે। એક્ઝેક્ટલી। સો બિલ્ડઅપ એરિયાની બહાર સેફટી માટેનો જેટલો પણ એરિયા અથવા તો યુઝેજ માટેનો જેટલો પણ એરિયા તમને મળે છે દેટ ઇઝ કોલ્ડ સુપર બિલ્ડઅપ એરિયા। સો ડેવલપરને આ 3 સવાલ પૂછો અને 3-3માં જાણી લો કે તમે એકચ્યુઅલી કેટલી સ્પેસ યુઝ કરવાના છો। ચલો હવે કૂદકો મારીએ સ્ટેજ નંબર 2 પર, જ્યાં એઝ અ બાયર તમને મકાન તો ગમી રહ્યું છે અને હવે તમે ડેવલપરની પાસેથી થોડી વધારે માહિતી જાણવા માંગો છો। સો હવે સ્ટેજ નંબર 2માં તમે સીધો ડેવલપરને સવાલ પૂછો, સર રેરા નંબર શું છે? એક્ઝેક્ટલી, બધાને ખબર છે કે રેરાનું ફૂલ ફોર્મ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી થાય છે, પણ એના ફાયદા કેટલા છે એ શું બધાને ખબર છે? સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે રેરા નંબર વગર ડેવલપર ઓફિશિયલી કોઈ પણ પ્રોપર્ટીનું વેચાણ કરી શકતા નથી। એટલા માટે રેરા નંબરનું ઇમ્પોર્ટન્સ હવે તમે સમજી લો અને એનું હોવું કેટલું અગત્યનું છે એ પણ તમે સમજી લો। સાયમલ્ટેનિયસલી રેરાના નિયમો પ્રમાણે ડેવલપરે આ પ્રોપર્ટી, આ કન્સ્ટ્રક્શન કેટલા વર્ષોમાં કે અવધિમાં પૂરું કરવાનું છે એની જાણ તમને કરવી ફરજિયાત છે। એક્ઝામ્પલ 3 વર્ષ પણ હોઈ શકે છે, 5 વર્ષ પણ હોઈ શકે છે અને જો એ ટાઈમલાઈન ફોલો નથી થતી, ડેવલપર દ્વારા ડીલે થાય છે અને તમને તમારા સપનાના ઘરનું પોઝિશન લેટ મળે છે તો ઓફિશિયલી તમે રેરા ઓથોરિટીને જઈને કમ્પ્લેન કરી શકો છો। કારણ કે રેરાના અમુક નિયમોના ચલતે જો ડીલે થાય છે તો તમે કમ્પન્સેશન પ્રાપ્ત કરવાને હકદાર બની શકો છો, પણ એના માટે રૂલ બુક જાણવી બહુ જ જરૂરી છે। તો હવે બુક પરથી જરા બુકિંગ પર આવીએ, કારણ કે તમે ને હું તો આપણું સપનાનું ઘર ખરીદવા માટે આવ્યા છે ને।
એક્ઝેક્ટલી. સો પ્રોપર્ટી બુક કરાવતા પહેલા ડેફિનેટલી તમે તમારા ડેવલપરને એ પણ પૂછી જ શકો છો કે તમે મને શું શું વસ્તુઓ પ્રોવાઈડ કરવાના છો, જેમ કે ફ્લોરિંગની સાઇઝ શું હશે, સાયમલ્ટેનિયસલી તમે કયા કયા મટીરિયલની વસ્તુઓ ઘરની અંદર ફિટિંગ કરવાના છો, જેમ કે વાયરિંગ હોઈ શકે છે, टॉयलेटरीज हो सके છે. આ બધી જ વસ્તુઓ જાણવાનો તમને પૂરેપૂરો અધિકાર છે, क्योंकि अगर डेवलपर ने एक बार कमिटमेंट दे दिया तो वो कमिटमेंट उनको पूरा तो करना पड़ेगा. એન્ડ ફાઇનલી હવે આપણે આવી ગયા છે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સ્ટેજ નંબર 3, જ્યાં આપણે મેઇન કામ કરવાના છે દસ્તાવેજ પર ઓટોગ્રાફ. પણ દસ્તાવેજ સાઇન કરતા પહેલા પણ એવી ઘણી બધી ઘટનાઓ છે જે તમારે પૂછવી, જાણવી અને જોવી બહુ જ જરૂરી છે. એબ્સોલ્યુટલી રાઈટ. આપણે હવે દસ્તાવેજ સાઇન કરવા માટે તૈયાર થઈ ગયા છે, ડેવલપર પણ બધા કાગળિયા તૈયાર કરીને આવી ગયા છે, પણ અમુક કાગળિયા પહેલા માંગો તો ખરા, જેમ કે બીયુ પરમિશન સર્ટિફિકેટ, ફાયર એનઓસી અને લિફ્ટ લાયસન્સ. આ બધા જ કાગળિયાની બહુ જ જરૂરિયાત હોય છે. બીયુ એટલે કે બિલ્ડિંગ યુઝેજ પરમિશન સર્ટિફિકેટ, જે તે શહેરના મહાનગરપાલિકા દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. મતલબ એ થયો કે આ ડોક્યુમેન્ટની વેલ્યુ પુષ્કળ છે, અને જો આ ડોક્યુમેન્ટ્સ ડેવલપર તમને નથી આપતા તો ભાઈ નહીં કરવાનો સિગ્નેચર, કારણ કે કાલ ઉઠીને ખોટી આપણને તકલીફ પડે તો આપણે ક્યાં જવાનું. આનાથી પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અત્યારે તમારી સાથે શેર કરવા માંગુ છું. કોઈ પણ પ્રોજેક્ટ પૂરો કરવા માટે ડેવલપર પ્રોજેક્ટ લોન લેતા હોય છે. જી હા, બેંક પાસેથી પ્રોજેક્ટ લોન લેતા હોય છે. સો જ્યારે તમે દસ્તાવેજ સાઇન કરો એ પહેલાં એ પ્રોજેક્ટ લોનની પૂર્તિ ડેવલપર દ્વારા થવી બહુ જરૂરી છે, અને બેંક દ્વારા એનઓસી સર્ટિફિકેટ આપવું પણ એટલું જ જરૂરી છે. સો જો પ્રોજેક્ટ લોનની પૂર્તિ થઈ છે કે નથી થઈ એનું એનઓસી સર્ટિફિકેટ તમને ડેવલપર દ્વારા નથી આપવામાં આવતું તો તમારે દસ્તાવેજ સાઇન કરવાની જરૂર નથી. નહીતર એવું બની શકે છે કે તમે તમારા સપનાના ઘરમાં મસ્ત ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા હો અને અચાનક કોઈક વ્યક્તિ વિશે આવીને તમારી પ્રોપર્ટી સીલ કરી શકે છે. પણ આવા ફ્રોડ રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં થતા હોય છે, એટલા માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી. પણ હા, સચેત રહેવાની જરૂર છે કે જેથી કરીને ચેતતા નર સદા સુખી, પરિવારની સાથે સુખી, અને અડધી રાત્રે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવું ના પડે. કરી નાખીએ હવે દસ્તાવેજ સાઇન? અરે ભાઈ કરી નાખો યાર, અને નવા ઘરમાં જવાની તૈયારી કરી લો. પણ સાથે સાથે દસ્તાવેજ સાઇન કર્યા પછી પણ તમે અમુક વસ્તુઓ ડેવલપર પાસે ડોક્યુમેન્ટ સ્વરૂપે માંગી શકો છો, જેમ કે એકચ્યુઅલ પ્લાન પાસની કોપી, પ્લાન પાસની કોપી, રજા ચિઠ્ઠી બિલ્ડિંગની અને પોઝેશન લેટર. આ પણ બહુ જ અગત્યના ડોક્યુમેન્ટ્સ છે જે તમારી પાસે હોવા જરૂરી છે. અને તમારી સોસાયટીની અંદરની જે કંઈ બી પ્રોફેશનલ સર્વિસીસ છે, જેમ કે હાઉસમેટ સર્વિસીસ છે, પ્લમ્બરની સર્વિસીસ છે, ડીજી સેટ સર્વિસીસ છે, કે પછી ઇલેક્ટ્રિશિયનની સર્વિસીસ છે, એના નંબર પણ માંગી લો કે જેથી કરીને આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવું પડે. અરે એટલે આ એક કહેવત છે કે છેલ્લી ઘડીએ તમારે કોઈકને ફોન લગાવીને હેલ્પ માટે 1 કે 2 કલાક વેઇટ ના કરવું પડે. સો આઈ બિલીવ કે આજનો આ વિડીયો ડેફિનેટલી તમારા માટે બહુ જ જાણકારી ભર્યો રહ્યો હશે અને મજાનો રહ્યો હશે. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જઈને 100% જણાવો, અને વીટીવી ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું, ફોલો કરવાનું મિસ ના કરતા. અને હા, બેલ આઇકન ખાસ દબાવજો. તો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે.